નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. સુરત શહેરમાં બીઆરટીએસ બસ સેવાને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. પર્વત પાટિયા વિસ્તારમાં બસમાં ચડતી વખતે એક વૃદ્ધ અને કેટલાક વિદ્યાર્થીઓ નીચે પટકાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં બસમાં ચડવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરી સંતુલન ગુમાવી નીચે પટકાતા જોવા મળે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, જો કે વૃદ્ધ અને વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને લઈને બીઆરટીએસ સેવાને સલામતી અને બસ સંચાલનની પ્રક્રિયા અંગે ફરી પ્રશ્નો ઊભા થયા છે. સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત બીઆરટીએસમાં મુસાફરીની સુરક્ષા પર ફરી સવાલ ઉઠ્યા છે. પાટણ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદે સાંતલપુર તાલુકામાં પૂર જેવી સ્થિતિ સર્જી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વધતા લોદરા ગામ નજીક આવેલી કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સાઈ ગામ રાધનપુરને જોડતો મહત્વનો હાઈવે સુરક્ષાના કારણોસર વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન જોરદાર પાણીના પ્રવાહ વચ્ચે કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ કરતી એક ટ્રક પલટી જતા માર્ગ સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો હતો. પરિણામે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી અને રાહદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદ અને પાણી ભરવાની સ્થિતિને કારણે લોદરા, જંડાલા, ગઢા અને બોરુડા સહિત અનેક ગામોનો સંપર્ક પર તૂટી ગયો છે. અમદાવાદ જિલ્લાના બાવળા નજીક આવેલા ગેલોફ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભારે વરસાદ બાદ પાણી ભરાવાની સમસ્યા ત્વરિત નિકાલ માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ઔદ્યોગિક વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીની ઝડપી નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સિંચાઈ વિભાગ દ્વારા 38 HP ક્ષમતા ધરાવતા કુલ 7 હાઈ કેપેસિટી પંપ તાત્કાલિક કાર્યરત કરવામાં આવ્યા છે. આ પંપ દ્વારા સતત પાણી ઉચકેલવાની કામગીરી ચાલી રહી છે, જેથી ઔદ્યોગિક કામોને, કર્મચારીઓ અને વાહન વ્યવહારને સામાન્ય સ્થિતિમાં લાવી શકાય. જિલ્લા વહીવટી તંત્ર સમગ્ર કામગીરી પર સતત નજર રાખી રહ્યું છે અને પાણીનો ઝડપથી નિકાલ થાય છે તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બાવળાના ગેલોફ્સ પાર્કમાં પાણી ભરાયા છે. મોરબી જિલ્લામાં સતત વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકને પગલે ઘોડાદ્રોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં ચીકિયારી કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ભારે પાણીની પ્રવાહને ધ્યાનમાં રાખીને જિલ્લા તંત્ર સલામતીના ભાગરૂપે કોઝવે પરથી અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર બંદોબસ્ત ગોઠવી લોકોને જોખમ ન લેવા અને પાણીમાંથી પસાર થવા પ્રયાસ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. કોઝવે પરથી પાણીનું સ્તર ઘટ્યા બાદ માર્ગની તકનીકી ચકાસણી કરવામાં આવશે અને સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું નિશ્ચિત થયા બાદ જ વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લું મૂકવામાં આવશે. સુરતમાં ભારે વરસાદ અને ખાડીપુરની સ્થિતિ બાદ હવે જનજીવન ધીમે ધીમે સામાન્ય બની રહ્યું છે. લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં ખાડીનું પાણી ઓસરતા સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક સફાઈ અભિયાન શરૂ કર્યું છે. પાણી ઉતર્યા બાદ રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં કાદવ તથા ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા એસએમસીની ટીમો યુદ્ધના ધોરણે મેદાનમાં ઉતરી છે. વિસ્તારમાં સ્વચ્છતા ઝડપી પુનઃસ્થાપિત થાય અને રોગચાળો ફેલાય નહીં તે માટે 150 થી વધુ સફાઈ કર્મચારીઓએ કામગીરીમાં જોડાવવામાં આવ્યા છે. તેમની સાથે જેસીબી મશીનો, મિની રોબોટ, ટ્રક અને ટ્રેક્ટરની મદદથી કાદવ દૂર કરવાનું અને કચરો ઉપાડવાનું કામ સતત ચાલી રહ્યું છે. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.